વારસાઈ સંબંધિત ખેતીની જમીન ઉપર થતા આંતરિક વ્યવહારોના કિસ્સામાં લાગશે માત્ર ₹300ની સ્ટેમ્પ ડ્યુટી. સ્ટેમ્પ ડ્યુટીના ખર્ચથી મોટી રાહત મળતા જમીન વહેંચણી અને હક કમીની પ્રક્રિયા બનશે સરળ. મિલકતના વેચાણમાં આર્થિક ભારણ થશે ઓછું. કાચા તેલની કિંમતો $100 પાર છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના નહીં વધે ભાવ. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં કર્યો ₹10.10નો ઘટાડો, તો કોમર્શિયલ એલપીજીની ફાળવણી 50%થી વધારી 70% કરી. સ્ટીલ, ઓટો, ટેક્સટાઇલ અને કેમિકલ સેક્ટરના ઉદ્યોગોને અપાશે પ્રાથમિકતા. કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં મુકાયેલા કાપ અંગે દેશભરમાંથી આવી સકારાત્મક પ્રતિક્રિયા. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, મજબૂત અર્થતંત્રને ટકાવી રાખવા તરફનું આ નક્કર પગલું. તો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ નિર્ણયને ગણાવ્યો જનહિતલક્ષી. સૌ માટે વધુ એક ખુશખબર. 47,600 મેટ્રિક ટન ગેસ ભરેલા જહાજ જગવસંતનું દ્વારકાના વાડીનાર બંદરે આગમન. વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ વચ્ચે આ ખેપથી દેશમાં એલપીજી ગેસની ઉર્જા ઉપલબ્ધતા થશે વધુ મજબૂત. હોર્મુઝ જળમાર્ગમાં અવરોધ છતાં 4 મહત્વપૂર્ણ ટેન્કરોનું ભારતમાં સુરક્ષિત ઉતરાણ. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે વાતચીત. ચૂંટણીવાળા 5 રાજ્યોના મુખ્યમંત્રીઓ આચારસંહિતાના પગલે રહેશે બાકાત. લોકસભામાં ગુજરાતના સાંસદોએ ઉઠાવ્યો કમોસમી વરસાદનો મુદ્દો. સાંસદ પરસોત્તમ રૂપાલાએ ગુજરાતના ખેડૂતોને આર્થિક સહાય આપવા કરી રજૂઆત. સાંસદ ચંદુભાઈ શિહોરાએ અગરિયાઓને થયેલા વ્યાપક નુકસાનથી કરાવ્યા અવગત. કિસાન સન્માન નિધિનો લાભ અગરિયાઓને પણ આપવાની મૂકી માગણી. રાજ્યમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો ધમધમાટ. બજાર ભાવ કરતાં પોષણક્ષમ ભાવો મળતા ખેડૂતોમાં આનંદની લાગણી. વચેટિયાઓને દૂર રાખવા પ્રથમવાર બાયોમેટ્રિક્સ અને ફેસ ઓથેન્ટિકેશનની પારદર્શક સિસ્ટમ અમલી. સિનિયર સિટીઝન્સને નોમિની મારફતે કરાશે જાણ. પશ્ચિમ એશિયા સંઘર્ષની ઝાડથી દાઝ્યું ભારતીય શેરબજાર. સેન્સેક્સમાં 1,690 અંકનો ભારે કડાકો. નિફ્ટી 486 અંક તૂટ્યો. ડોલર સામે રૂપિયામાં પણ કંપન. 83 પૈસા નબળો થતા 94.81ના નવા તળિયે. સોનું ચાંદી પણ થયા વધુ મોંઘા. રાજ્યમાં ઘટશે ગરમીનું જોર. આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન. 29 અને 30મી માર્ચે ઉત્તર ગુજરાત તેમજ કચ્છના અનેક સ્થળોએ કમોસમી વરસાદની શક્યતા. 39 ડિગ્રી સાથે ભુજ અને અમરેલી સૌથી ગરમ શહેર.